નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના અમારા ત્રીજા લેક્ચરની અંદર બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ત્રીજા વિડિયોની અંદર જે વિભાગ સી ની અંદર જે પ્રથમ ટોપિકની જે કઈ શરૂઆત થાય છે કે નીચેના શબ્દોને સામસામે જોડીને લખો, એટલે કે સમાનાર્થીથી શરૂઆત થાય છે। તો પહેલા તો સમાનાર્થીનો શબ્દનો આપણે અર્થ જોઈએ કે સમાનાર્થી શબ્દની અંદર છે એ બે શબ્દ રહેલા છે, એક સમાન અને બીજું છે અર્થ। એટલે કે સમાન એવો અર્થ કોઈ પણ શબ્દનો છે એ સમાન એવો અર્થ એટલે સમાનાર્થી શબ્દ, અને સમાનાર્થી શબ્દનો પણ સમાનાર્થી જો કોઈ શબ્દ હોય તો એ છે પર્યાયવાચી શબ્દ એટલે સમાનાર્થી। હવે 12મા ધોરણની અંદર વ્યાકરણની અંદર જે વિભાગ સી ની અંદર જે કઈ શરૂઆત થાય છે સમાનાર્થી શબ્દ છે એ સામસામે જોડીને લખો। કે આપણે કોઈ પણ પ્રકારનો છે એ વ્યવહાર કરવો હોય તો વિશ્વની અંદર જેટલા વ્યક્તિ, વસ્તુ અને પદાર્થ છે તો એ બધાનું નામ છે, અને એ જે તમામ પ્રકારના જે કઈ નામ છે એને આપણે શબ્દ તરીકે ઓળખીએ છીએ। તો શબ્દ છે એ અર્થ સાથે હોય તો આપણે એના થકી છે વ્યવહાર કરી શકીએ। શબ્દ જે કોઈ પણ પ્રકારનો અર્થ જ નથી આપતો તો આપણે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સાથે જે કઈ વ્યવહાર કરવો હોય એ વ્યવહાર પણ છે આપણે કરી શકતા નથી। તો એવી રીતે છે એ આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે મને એક બુક આપો, તો અહીંયા જે કઈ શબ્દ છે બુક, હું એમ બોલું કે ભાઈ મને એક બુક આપો, તો વિદ્યાર્થીને ખબર પડશે કે મારે શેની જરૂરિયાત છે, તો કે બુકની જરૂરિયાત છે। તો બુક શબ્દ છે એ અર્થ સાથે છે, તો વિદ્યાર્થીને ખબર પડી કે ભાઈ બુક એટલે પાઠ્યપુસ્તક, ચોપડી વગેરે જેવા અન્ય અર્થો છે એ થાય છે। તો જેથી કરીને મારી અને વિદ્યાર્થી વચ્ચે છે એ બુકનો વ્યવહાર થયો, બુકની આપ-લે છે। એટલે એવી રીતે છે એ સમાનાર્થી શબ્દ છે એ આવતા હોય। હવે પછી આપણે જે સમાનાર્થી જે વિભાગ સી ની અંદર કઈ રીતે પૂછાય છે, કેટલા માર્ક્સની અંદર પૂછાય છે અને કેવી રીતે એને આપણે લખવા એની વિગતે આપણે ચર્ચા કરીએ। હવે વિભાગ સી ની શરૂઆત થતા જ આપણને પ્રથમ સૂચના મળશે કે નીચેના શબ્દોને સામસામે જોડીને લખો। કોઈ પણ 4, આપણને 5 શબ્દ આપેલા હશે, એમાંથી સામસામે જોડીને લખવાના છે। હવે કોઈ પણ 4 અને પ્રત્યેકનો 0.5 ગુણ, એટલે કુલ ગુણ છે એ આપણે 2 રહેવાના છે, એટલે પ્રત્યેકનો 0.5 ગુણ છે। એટલે આપણને જે 5 માંથી કોઈ પણ જેનો જે શબ્દનો ખ્યાલ હોય એ કોઈ પણ આપણે 4 લખવાના છે। તો કઈ રીતે લખવું કે આની અંદર આપણને કીધું છે ભાઈ નીચેના શબ્દોને સામસામે જોડીને લખો। તો પેલો શબ્દ છે અખિલ, તો અખિલ એટલે છે એ આમાંથી આપણે જોઈએ તો આખું થશે, અને ત્યાર પછી બીજો અર્થ જોઈએ તો એમાં સમસ્ત થશે। તો શું આને આવી રીતે સામસામે જોડવું? ત્યાર પછી બીજો શબ્દ છે એ કનક, કનક એટલે એક અર્થ થશે સોનું અને બીજો અર્થ થશે સુવર્ણ। તો આને શું આપણે આવી રીતે જોડીને લખવું? જો આવી રીતે બધા શબ્દો તમે જોડશો તો આપણે જોઈએ બધા શબ્દ આપણે જોડીને જોઈએ। ત્યાર પછી ત્રીજો શબ્દ છે મહાવરો, મહાવરો એટલે અભ્યાસ અને આદત। ત્યાર પછી દેહ, દેહ એટલે કાયા અને શરીર। ત્યાર પછી હુતાસન, હુતાસન એટલે અગ્નિ અને બીજો અર્થ છે વહન। તો આવી રીતે આપણે જોડીને લખીએ તો પેપર જોવા વાળાને છે થોડું કન્ફ્યુઝન ઊભું થશે। તો આનો જવાબ આપણે કઈ રીતે આપવો? તો આમાંથી પ્રથમ તો તમને કોઈ પણ શબ્દ આવડે છે, કોઈ પણ 4, તો એને કઈ રીતે લખવો? દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે જવાબ 25,
આમાં તમારે કોઈ ક્રમ છે એ આડા અવડો કરવાનો નથી. જે શબ્દનો જે ક્રમ હોય, 25 નો છે તો અખિલ શબ્દ છે તો 25 માં જ રહેવા દેવાનું છે. કનક છે અને 26 માં જ રહેવા દેવાનું છે. એમાં ક્યાંય કોઈ ક્રમમાં આડા અવડું કરવાનું નથી. કોઈ પણ 4 આવડે છે તમારે લખવાના છે, પણ કઈ રીતે? દાખલા તરીકે અહીંયા આપણે જવાબ 25 નો આપણે આપીએ છીએ તો એની અંદર શબ્દ છે અખિલ. તો અખિલ એટલે આપણે જોયું આખું અને સમસ્ત. તો અહીં તમારે લખવાનું છે સમસ્ત. આવી રીતે સમગ્ર વિભાગ સી ની અંદર જે કાંઈ નીચેના શબ્દોને સામસામે જોડીને લખવાના છે, તો યોગ્ય રીત છે લખવાની જવાબ એ આ છે. ક્યાંય આપણે સૂચના લખવાની નથી, કોઈ પ્રશ્ન લખવાનો નથી, પણ સમાનાર્થી શબ્દ છે એટલે આપણે જે અર્થ આપેલો હોય, જે શબ્દ આપેલો હોય એ બધા આપણે અર્થ લખશું. પણ આવી રીતે છે આપણે લખવાનું નથી, કેમ કે આની અંદર છે એ જોવાવાળાને ઘણું બધું જે કઈ કન્ફ્યુઝન છે એ ઊભું થતું હોય. આમાં ખબર નથી પડતી કે ભાઈ ક્યાં કયો શબ્દ સમાનાર્થી કયા શબ્દનો અર્થ છે, એ ક્યાંય ખ્યાલ આવતો નથી. એટલે યોગ્ય રીત છે એ આવી રીતે તમે લખી શકો. તો આવી જ રીતે ધોરણ 12 ગુજરાતી વિષયની અંદર વ્યાકરણ વિભાગ સી ની જે કઈ શરૂઆત છે એ સમાનાર્થીથી થાય છે. ત્યાર પછીનો જે કઈ બીજો જે ટોપિક આવવાનો છે એ વિરુદ્ધાર્થી શબ્દ છે. તો વિરુદ્ધાર્થી શબ્દની અંદર પણ કઈ રીતે આપણે લખવું, ત્યાર પછી એના કેટલા માર્ક્સ છે, એ તમામ પ્રકારની આજે આપણે આવનારા જે કઈ વિડીયોની અંદર, એટલે કે ચોથા વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને છે એ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું છે ભૂલશો નહીં, જેથી કરીને જે નોટિફિકેશન આવવાની છે અમારા નવીનતમ વિડીયોની એ ઝડપથી છે એ તમને મળતી રહે.